લેપટોપ અને કમ્પ્યુટર શટડાઉન કરવાનું તો ભલે તમને કે મને યાદ રહે કે ના રહે, પણ બીજી બાજુ આખુંનું આખું અમેરિકા શટડાઉન થઈને પડ્યું છે. ના, તમારે કે મારે ચાલુ કરવા જવાનું નથી. પણ શું આ અમેરિકન શટડાઉનની સિચ્યુએશનમાં શું આપણો કોઈ ફાયદો કે પ્રોફિટ છુપાયેલો છે? ભાઈ પાકો ગુજરાતી એને જ કહેવાય કે જે મંદીમાં પણ પોતાનો પ્રોફિટ તો કરી જ લે. સો આજના આ વિડીયોમાં અમેરિકન શટડાઉનની સિચ્યુએશન વચ્ચે શું આપણે એક પ્રોફિટની સિચ્યુએશન ઊભી કરી શકીએ છીએ, એ આખો નવો એંગલ આપણે એક્સપ્લોર કરવાના છે. અને એ એક્સપ્લોર કરવા માટે જ ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, અમેરિકન શટડાઉન કેમ છે, કોના લીધે છે, આજના વિડીયોમાં આ બધી જ ઘટનાઓ આપણે જાણવાના છે. પણ સૌથી પહેલો સવાલ એ છે કે અમેરિકન શટડાઉન એટલે શું? હવે યુએસમાં સરકાર શટડાઉન ત્યારે થાય જ્યારે ઓપોઝિશન બજેટના બિલ પાસ કરવાની ના પાડી દે અથવા તો એ કરવામાં એ નિષ્ફળ જાય. પ્રેસિડેન્ટ ડેડલાઇન પહેલા સાઇન ઓફ કરી શકતા નથી અને એટલા જ માટે બિનજરૂરી સરકારી કર્મચારીઓને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે છે, એમને લે ઓફ આપવામાં આવે, જેના લીધે અમુક સરકારી સેવાઓ જેમ કે નેશનલ પાર્ક થઈ ગયું, કે પછી ટેક્સ પ્રોસેસ થઈ ગયું, કે પછી ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન થઈ ગયું, આ બધી સેવાઓ તાત્કાલિક ધોરણે કાં તો બંધ થઈ જાય છે કાં તો લિમિટેડ થઈ જાય છે. હવે દર વખતે ડોનાલ્ડ ટ્રમ્પને બ્લેમ કેટલા કરવા જોઈએ, એ કેટલું યોગ્ય છે કે અયોગ્ય છે, એ વાતોમાં તો આપણે પડતા નથી. પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સિચ્યુએશન ધમાલ ફિલ્મના માનવ એટલે કે જાવેદ જાફરી જેવી થઈ ગઈ છે, જે પોતાના ભાઈ અરશદ વારસીને કાયમ કહેતા હોય છે, आदि ऐसी सिचुएशन में मैं ही हर बार आगे क्यों आ जाता हूं, डायरेक्टली और नॉट डायरेक्टली. પણ ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પનું ઇન્વોલ્વમેન્ટ તો છે. સો હવે જાણીએ કે મેઇન રીઝન શું છે યુએસ શટડાઉનની પાછળ. હવે 2025ના યુએસ શટડાઉનનું મુખ્ય કારણ રિપબ્લિકન એન્ડ ડેમોક્રેટ્સ એટલે કે અમેરિકાની બે મેઇન પોલિટિકલ પાર્ટીની વચ્ચેના ફંડ્સનો વિવાદ છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીંગ અ પ્રેસિડેન્ટ એ વોર્નિંગ આપી હતી કે આપણે મોટા ટેક્સ અને એક્સપેન્સિવ બિલ પસાર કરીશું, જેની અંદર મેડિકલ એન્ડ મેડિકેડ સહિતના કામોમાં મોટો કટ હતો, જેના વિરોધમાં ડેમોક્રેટ્સ એટલે કે ઓપોઝિશને સોશિયલ સિક્યોરિટી અને હેલ્થના ક્વેશ્ચન રેઝ કર્યા અને બજેટના બિલ પાસ કરવાની ના પાડી દેતા અમેરિકન શટડાઉન થઈ ગયું. હવે અમેરિકન શટડાઉન તો થયું, પણ આના લીધે ભોગવવાનું કોણે આવ્યું? હવે યુએસ શટડાઉનની મોટી અસરને કારણે ભોગવવાનું સરકારી એન્ડ પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને આવ્યું છે, જેમાં અત્યાર સુધી 7.5 લાખ લોકોથી પણ વધારે લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને ઘરે બેસવાનો વારો આવ્યો છે, ટેમ્પરરી કે પરમેનન્ટ. પણ અત્યારે હાલ એ લોકો પાસે નોકરી નથી અને જેટલા લોકો ડેલી વેજીસ પર એટલે કે રોજે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને ટોટલ $400 મિલિયન ઘરે લઈ જતા હતા, એ લોકોના પૈસા પણ અટકી પડ્યા છે. તો શું આ સિચ્યુએશનમાં તમે કે હું એઝ અ બિઝનેસમેન આપણો પ્રોફિટ જોઈશું? શું ખરેખર આવી સિચ્યુએશનમાં પ્રોફિટના કોઈ ચાન્સીસ છે પણ ખરા? જો ભાઈ કોઈના ઘર બાળીને આપણે આપણા રોટલા શેકવાની વાત નથી કરી રહ્યા, પણ કારણ કે આપણે ગુજરાતી માઇન્ડ છીએ, બિઝનેસ માઇન્ડ છે ને એટલા જ માટે કરેલા ઇન્વેસ્ટમેન્ટમાં શું આપણને ફાયદો થઈ રહ્યો છે અથવા તો નવા ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થઈ શકે છે, એ વિચારવામાં કંઈ ખોટું પણ નથી. હવે અત્યારે અમેરિકાની શટડાઉનની સિચ્યુએશનને કારણે બિટકોઇન, ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસ શૂટ થયા છે, અપ ગયા છે અને ખાસો બધો ફેરફાર આવ્યો છે. જો બિટકોઇનની વાત કરીએ તો અમેરિકન શટડાઉન પહેલા બિટકોઇનનો પ્રાઇસ હતો $1,15,000, જે શટડાઉન બાદ શૂટ થઈને 3 થી 4% એક જ દિવસના હાઇકને કારણે સીધો $1,19,000 પહોંચી ગયો છે અને અત્યાર સુધી ટોટલ 12% હાઇક મેળવી ચૂક્યો છે. હવે જો ગોલ્ડની વાત કરીએ તો $3,800 થી ભાવ વધીને $3,900 ભાવ પહોંચી ચૂક્યો છે અને જ્યાં બજારમાં ટેન્શન એન્ડ યુએસ ફેડરલ રેટ કટની પણ ચર્ચા ચાલી રહી છે. સિલ્વરની વાત કરીએ તો $47 થી ભાવ વધીને $50 ને પાર ભાવ નીકળી ચૂક્યો છે અને ઓવરઓલ જોવા જઈએ તો ટોટલ 17% હાઇક મળી ચૂક્યો છે. સો અહીંયા જેટલા પણ ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે એક્સપર્ટ એડવાઇસ શું છે? ઇન્વેસ્ટમેન્ટને ડાયવર્સિફાઈ રાખો અને લોકોના મોઢે નીકળેલી વાતો અથવા તો કિસ્સાઓ પર ફોકસ ન કરીને જરૂરી પગલાં લો, નહીં કે મોટા કૂદકા મારો. હવે શટડાઉન કેટલા ટાઈમ સુધી ચાલવાનું છે એનો તો કોઈ અંદાજો તમને બી નથી અને મને બી નથી, પણ જો લાંબા સમય સુધી યુએસ શટડાઉન ચાલે છે તો સેફટી, રિટર્ન એન્ડ બજેટ ઉપર ખાસ ઓબ્ઝર્વેશન રાખો અને ફોકસ કરો. સેફ હેવન ગોલ્ડ એન્ડ બિટકોઇનમાં નાના સ્ટેપ સાથે આગળ વધો. એક સામટું મોટું ઇન્વેસ્ટમેન્ટ ના કરી દો, કારણ કે બજાર બહુ જ અનસર્ટેન છે, ક્યારે પણ પડી શકે છે, ક્યારે પણ ચડી શકે છે. સો એકવાર બજાર સ્થિર થાય ત્યારબાદ તમારા નેક્સ્ટ મૂવને પ્લાન કરો. મોરલ ઓફ ધ સ્ટોરી, જો તમારી હોલ્ડિંગ કેપેસિટી સારી છે, બિટકોઇન, ગોલ્ડ કે પછી સિલ્વરમાં ઓલરેડી તમારું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એક્સપર્ટ એડવાઇસ લીધા બાદ જો જરૂરિયાત નથી લાગતી તો એને મહેરબાની કરીને હલાવવાની કે પછી વિડ્રો કરવાની જરૂર નથી. ઘણી બધી વખત લોકો શોર્ટ નોટના પ્રોફિટને જોઈને તાત્કાલિક
પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લેતા હોય છે પણ લોંગ ટર્મે એમને મોટું નુકસાન દેખાતું હોય છે. સો ઇફ યુ કેન હોલ્ડ ઇટ રાઇટ નાઉ, પ્લીઝ ફોકસ ઓન ધ બજેટ, રિટર્ન એન્ડ સેફટી, સો દેટ તમે તમારા ઇન્વેસ્ટમેન્ટનો સારો એવો પ્રોફિટ અમેરિકન શટડાઉનની સિચ્યુએશનમાં કાઢી જ શકો છો. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કારણ કે આજના વિડીયોમાં આપણે બહુ ડિટેલમાં એ સમજ્યા કે અમેરિકન શટડાઉન શું છે, કેમ છે, કોના લીધે છે અને એમાં ગુજરાતી તરીકે તમારો ને મારો ફાયદો શું છે. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જજો અને તમારા ઓપિનિયન, તમારા ફીડબેક અમને આપવાનું મિસ ના કરતા. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ બેલ આઇકન ખાસ દબાવો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીશું.